વેરી ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે નવો ટોપિક શીખવા જઈ રહેલા છે વિદ્યુત ઋણતા, જેને જ કહેવામાં આવે છે ઇલેક્ટ્રોનેગેટિવિટી. શોર્ટમાં એને કેપિટલ E અને કેપિટલ N તરીકે દર્શાવવામાં આવે. આપણે લાસ્ટ લેક્ચરમાં આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઇમ્પોર્ટન્ટ નીટ રિલેટેડ એક્સરસાઇઝ જોયેલી હતી અને આપણે બંને ટોપિકને ઓવર કરેલા હતા. હવે આજથી આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરશું, દેટ્સ ઇલેક્ટ્રોનેગેટિવિટી, જેને વિદ્યુત ઋણતા કહેવામાં આવે છે. ધીસ ઇઝ ઓલ્સો વન ઓફ ધ વેરી ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ ફોર યોર નીટ એક્ઝામ, કે આમાં પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા વિદ્યુત ઋણતામાં શું ફેરફાર થાય, આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા વિદ્યુત ઋણતામાં શું ફેરફાર થાય, ત્યાર પછી વિદ્યુત ઋણતાને અસર કરતા પરિબળો, વિદ્યુત ઋણતા એટલે શું, કોની વિદ્યુત ઋણતા સૌથી વધારે, કોની વિદ્યુત ઋણતા સૌથી ઓછી, વિદ્યુત ઋણતાનો ચડતો ક્રમ ઉતરતો ક્રમ, એ બધા જ આટલા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપણે કોમ્પિટિટિવની એક્ઝામમાં પૂછાઈ ચૂક્યા છે, જે પૂછાય છે અને ડેફિનેટલી તમને કોમ્પિટિટિવની એક્ઝામમાં પૂછાશે. વન ઓફ ધ વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક વિલ ગોઈંગ ટુ સ્ટાર્ટ, દેટ ઇઝ ઇલેક્ટ્રોનેગેટિવિટી, જેને વિદ્યુત ઋણતા કહેવાય. પહેલાં વિદ્યુત ઋણતા એટલે શું, તો વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ ઇલેક્ટ્રોનેગેટિવિટી? તો કોઈક રાસાયણિક સંયોજન છે, તો તે રાસાયણિક સંયોજનમાં સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષિત કરવાની પરમાણુની જે ક્ષમતા છે તેના ગુણાત્મક માપનને શું કહેવામાં આવે છે? વિદ્યુત ઋણતા કહે છે. ફરીથી વ્યાખ્યા ધ્યાનથી જો. રાસાયણિક સંયોજનમાં સહસંયોજક બંધ કેવી રીતે બને? કે જ્યારે બે તત્વો પોતપોતાના એક એક ઇલેક્ટ્રોનનું શેરિંગ કરે, બરાબર, ત્યારે જે બંધ બનાવે જેને સહસંયોજક બંધ કહેવાય. તો રાસાયણિક સંયોજનમાં સહસંયોજક બંધના જે ઇલેક્ટ્રોન યુગ્મ છે તે બંને ઇલેક્ટ્રોનને, એટલે એક ઇલેક્ટ્રોન યુગ્મ, સહસંયોજક બંધનો ઇલેક્ટ્રોન યુગ્મ, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, તેને પોતાની તરફ આકર્ષિત કરવાની પરમાણુની ક્ષમતાના ગુણાત્મક માપનને શું કહેવામાં આવે છે? વિદ્યુત ઋણતા કહે છે. જેમ કે હું કહું ઉદાહરણ તરીકે, તમારી પાસે આ એક સંયોજન છે HCl, તો તેમાં હાઇડ્રોજન પોતાનો એક ઇલેક્ટ્રોન ક્લોરીનના એક ઇલેક્ટ્રોન સાથે શેર કરીને વચ્ચે એક કોવેલેન્ટ બોન્ડ એટલે કે સહસંયોજક બંધ બનાવે. હવે આ જે ઇલેક્ટ્રોન યુગ્મ દેખાય તેને આપણે શું કહેવાય? બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન, બોન્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન, જેને જ આપણે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પણ કહીએ. તો આ જે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે છે, તો તે કોના તરફ આકર્ષવાની, પોતાના તરફ આકર્ષવાની જે વૃત્તિ છે તેને શું કહેવામાં આવે? વિદ્યુત ઋણતા કહેવાય. તો કોઈક રાસાયણિક સંયોજનમાં બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષવાની વૃત્તિને શું કહેવામાં આવે છે? વિદ્યુત ઋણતા કહેવામાં આવે છે. જે તત્વ, એટલે બંધથી જોડાયેલા બે તત્વોમાંથી જે તત્વ ઇલેક્ટ્રોન આકર્ષવાની વધારે વૃત્તિ ધરાવે તેની વિદ્યુત ઋણતા વધારે, અને તે આંશિક કેવું બને છે? ઋણ વીજભારિત બને. અને એની સાપેક્ષમાં બીજા તત્વની વિદ્યુત ઋણતા ઓછી હોવાથી, ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ઓછી હોવાથી એની એ આંશિક કેવું બને છે? આંશિક ધન વીજભારિત બને છે. આમ કોઈ પણ રાસાયણિક સંયોજનમાં જે સહસંયોજક બંધ છે તેના બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષિત કરવાની પરમાણુની જે ક્ષમતા છે તેને શું કહેવામાં આવે છે? વિદ્યુત ઋણતા કહે છે. આમ આપણે વ્યાખ્યા જોયું તો વ્યાખ્યા અનુસાર વિદ્યુત ઋણતા એ બંધથી જોડાયેલા પરમાણુનો ગુણધર્મ છે. આપણે ડેફિનેશનમાં બોલીએ છીએ કે સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષવાની વૃત્તિ, એટલે કે વિદ્યુત ઋણતા એ બંધથી જોડાયેલા પરમાણુનો ગુણધર્મ છે. પરમાણુ બંધથી જોડાયેલો હોય ત્યારે જ વિદ્યુત ઋણતાનો કન્સેપ્ટ લાગુ પાડી શકાય, પરંતુ પરમાણુ જ્યારે મુક્ત સ્થિતિમાં, એટલે કે તટસ્થ સ્થિતિમાં, એટલે કે એકલો સિંગલ એટમ હોય, એકલ પરમાણુ હોય, કે જેને આપણે આઇસોલેટેડ એટમ પણ કહી શકીએ, કે જે અન્ય કોઈ પણ તત્વ સાથે જોડાયેલો નથી અને સિંગલ તત્વ તરીકે અસ્તિત્વ ધરાવે, સિંગલ પરમાણુ તરીકે અસ્તિત્વ ધરાવે, તો ત્યારે તેના માટે વિદ્યુત ઋણતા કન્સેપ્ટ લાગુ પાડી શકવામાં આવતો નથી. તો પહેલો પોઈન્ટ ખાસ યાદ રાખવાનો કે વિદ્યુત ઋણતા એ બંધથી જોડાયેલા પરમાણુનો ગુણધર્મ છે,
એટલે આપણે અહીંયા ડેફિનેશન જોયું કે આ જે કોવેલેન્ટ બોન્ડ છે, સહસંયોજક બંધ છે, તેના બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષવાની વૃત્તિ, તેને શું કહેવામાં આવે? વિદ્યુત ઋણતા. એટલે વિદ્યુત ઋણતાનો કન્સેપ્ટ ક્યારે લાગુ પાડી શકાય ઓર કેવા પરમાણુને લાગુ પાડી શકાય કે જે બંધથી જોડાયેલ છે, બંધથી જોડાયેલ પરમાણુને વિદ્યુત ઋણતાનો કન્સેપ્ટ લાગુ પાડી શકાય. પરંતુ પરમાણુ જ્યારે મુક્ત સ્થિતિમાં હોય, એટલે કે તટસ્થ સ્થિતિમાં હોય, એટલે કે કોઈ બીજા સાથે બંધ નથી બનાવેલો અને એક સિંગલ પરમાણુ, એકલ પરમાણુ તરીકે અસ્તિત્વ ધરાવે, જેને આઇસોલેટેડ એટમ કહેવાય, તો ત્યારે તેના માટે આપણે વિદ્યુત ઋણતા કન્સેપ્ટ લાગુ પાડી શકતા નથી. તો એ પ્રમાણે જોઈએ તો વિદ્યુત ઋણતા એ આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીથી શું થાય છે? અલગ પડે છે. તો શા માટે વિદ્યુત ઋણતા એ આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીથી અલગ પડે છે? તો આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, આ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને આ આયનીકરણ એન્થાલ્પી, તો એ બંને પરમાણુઓની મુક્ત સ્થિતિ, એટલે કે આઇસોલેટેડ એટમ, એટલે કે વાયુરૂપ તટસ્થ પરમાણુ, એટલે કે ગેસિયસ આઇસોલેટેડ ન્યુટ્રલ એટમ સાથે સંકળાયેલ ગુણધર્મ જ છે. એટલે આપણે જ્યારે આયનીકરણ એન્થાલ્પીની વ્યાખ્યા બોલતા હતા ત્યારે એમ બોલતા હતા કે વાયુરૂપ તટસ્થ પરમાણુની બાહ્યતમ કક્ષામાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જરૂરી ન્યૂનતમ ઉર્જાને આપણે આયનીકરણ એન્થાલ્પી કહીએ. અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં પણ આપણે એમ વ્યાખ્યા બોલતા હતા કે વાયુરૂપ તટસ્થ પરમાણુની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારે જે ઉર્જાનો ફેરફાર થાય તેને શું કહેવામાં આવતો હતો? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. એટલે આ બંને કન્સેપ્ટ હતો. તો તેમાં આપણને પરમાણુ કઈ સ્થિતિમાં જોઈતો હતો? વાયુરૂપ તટસ્થ પરમાણુ. એટલે કે પરમાણુ કોઈની સાથે જોડાયેલો નહીં, પરંતુ એક એકાકી પરમાણુ, સિંગલ એટમ, એકલ પરમાણુ કે જે કોઈ બીજા સાથે જોડાયેલો નથી. તો આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી બંનેના કિસ્સામાં એ બંને કન્સેપ્ટ કેવા પરમાણુને લાગુ પાડી શકાતા હતા કે જેઓ તટસ્થ પરમાણુ છે, એટલે કે જેઓ આઇસોલેટેડ સ્પીસીસ છે, સિંગલ પરમાણુ કે જે કોઈ બીજા સાથે જોડાયેલા નથી, તો તેવા પરમાણુને આ બંને કન્સેપ્ટ લાગુ પાડવામાં આવતું હતું. જ્યારે વિદ્યુત ઋણતા એ કેવા પરમાણુને લાગુ પાડવામાં આવે કે સહસંયોજક બંધથી જોડાયેલા પરમાણુને જ, કે એટમ્સ વિચ ઇઝ બોન્ડેડ વિથ અનધર એટમ, તેવા પરમાણુને જ આપણે વિદ્યુત ઋણતા કન્સેપ્ટ લાગુ પાડી શકીએ છીએ. તો પહેલો બેઝિક ડિફરન્સ બિટવીન બોથ ઓફ ધેમ, તો આ બંધથી જોડાયેલા પરમાણુને જ લાગુ પાડવામાં આવે છે, જ્યારે આ બંધથી ન જોડાયેલા હોય તેવા, એટલે પરમાણુ જ્યારે વાયુરૂપ તટસ્થ સ્થિતિમાં હોય, અન્ય પરમાણુ સાથે ન જોડાયેલો હોય, ત્યારે આ કન્સેપ્ટ લાગુ પાડવામાં આવે છે. પછી આ જે બંને ગુણધર્મો છે, એટલે આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, તેનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાય છે. એટલે કે આ બંને પ્રોપર્ટી જે છે તે કેવી છે? મેઝરેબલ ક્વોન્ટિટી છે, તેનું આપણે જથ્થાત્મક માપન કરી શકીએ છીએ. જ્યારે વિદ્યુત ઋણતાને માપી શકાતી નથી, તેનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાતું નથી, એ અન્યની સાપેક્ષમાં માપવામાં આવે છે. એટલે ઇટ ઇઝ નોટ ધ મેઝરેબલ ક્વોન્ટિટી. તો આ બંને ડિફરન્સ તમારે ખાસ યાદ રાખવાના કે ઇટ ઇઝ મેઝરેબલ ક્વોન્ટિટી, ઇટ ઇઝ નોટ મેઝરેબલ ક્વોન્ટિટી. આ બંનેનું મૂલ્ય માપી શકાય છે, જ્યારે આને માપી શકાતી નથી. આનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાય, આનું નિરપેક્ષ મૂલ્ય માપી ન શકાય. આ વાયુરૂપ તટસ્થ પરમાણુ સાથે સંકળાયેલ છે, એટલે નોન બોન્ડેડ એટમ માટે લાગુ પાડી શકાય, જ્યારે આ બંધથી જોડાયેલા પરમાણુને લાગુ પાડવામાં આવે, એટલે બોન્ડેડ એટમ માટે વિદ્યુત ઋણતા ઇલેક્ટ્રોનેગેટિવિટી કન્સેપ્ટ લાગુ પાડવામાં આવે છે. તો આપણે અત્યાર સુધી કેટલા પોઈન્ટ લર્ન કર્યા? પહેલાં આપણે વ્યાખ્યા જોયું કે રાસાયણિક સંયોજનમાં રહેલા જે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, સહસંયોજક બંધ છે, તેના ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષિત કરવાની પરમાણુની ક્ષમતાના માપનને શું કહેવામાં આવે છે? વિદ્યુત ઋણતા કહેવામાં આવે. વિદ્યુત ઋણતા એ આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીથી અલગ છે, કારણ કે આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વાયુરૂપ તટસ્થ પરમાણુ, એટલે કે ગેસિયસ આઇસોલેટેડ ન્યુટ્રલ એટમ સાથે સંકળાયેલ છે. બંધથી ન જોડાયેલા હોય તેવા પરમાણુને લાગુ પાડી શકાય, જ્યારે વિદ્યુત ઋણતા એ કમ્પલસરી બંધથી જોડાયેલા પરમાણુને લાગુ પાડવામાં આવતો કન્સેપ્ટ છે. પછી ઇટ ઇઝ નોટ મેઝરેબલ ક્વોન્ટિટી, ઇટ ઇઝ મેઝરેબલ ક્વોન્ટિટી, ઇટ ઇઝ નોટ મેઝરેબલ ક્વોન્ટિટી.
મૂલ્ય માપી શકાય છે, જ્યારે આનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાતું નથી. આ એની સાથે જોડાયેલા તત્વના બેઝ પર આની વિદ્યુત ઋણતાનું માપન કરવામાં આવે, એટલે કોઈ બીજા તત્વની સાપેક્ષમાં આનું મૂલ્ય માપવામાં આવે છે. તો ધેટ ઇઝ ધ બેઝિક ડિફરન્સ બિટવીન ઇલેક્ટ્રોનેગેટિવિટી એન્ડ આયોનાઇઝેશન એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી. હવે આપણે અત્યારે જોઈએ કે વિદ્યુત ઋણતાની વ્યાખ્યા આપણે શું જોયું કે જ્યારે બે તત્વો એકબીજા સાથે સહસંયોજક બંધથી જોડાય તો સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષિત કરવાની વૃત્તિના માપનને ઇલેક્ટ્રોનેગેટિવિટી વિદ્યુત ઋણતા કહીએ. એટલે જ્યારે બે તત્વો સહસંયોજક બંધથી જોડાય છે ત્યારે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ડેફિનેટલી કોના તરફ વધારે આકર્ષિત થાય, જેની વિદ્યુત ઋણતા કેવી હોય, વધારે હોય. એટલે કે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એ વધુ વિદ્યુત ઋણમય તત્વ તરફ આકર્ષાય છે. આમ વધુ વિદ્યુત ઋણમય તત્વ આંશિક કેવું બને છે, ઋણ વીજભારિત બને, જ્યારે જેની વિદ્યુત ઋણતા ઓછી છે તેવું ઓછું વિદ્યુત ઋણમય તત્વ આંશિક કેવું બને છે, ધન વીજભારિત બને છે. ગેટિંગ વોટ આઈ એમ સેઇંગ કે આપણે એમ કીધું કે આ હાઇડ્રોજન છે તે પોતાનો એક ઇલેક્ટ્રોન છે અને આ ક્લોરીન છે તે પોતાનો ઇલેક્ટ્રોન, એક એક ઇલેક્ટ્રોન શેર કરીને આ કયો બંધ બનાવે છે, સહસંયોજક બંધ બનાવે છે. આ સહસંયોજક બંધને કયો બંધ કહેવાય, આપણે કોવેલેન્ટ બોન્ડ કહીએ. ઓકે, હવે આ જે કોવેલેન્ટ બોન્ડ છે, આ જે સહસંયોજક બંધ છે તેના ઇલેક્ટ્રોન યુગ્મને પોતાના તરફ આકર્ષવાની વૃત્તિના માપનને શું કહેવામાં આવે, વિદ્યુત ઋણતા. જે ઇલેક્ટ્રોન યુગ્મને પોતાના તરફ આકર્ષવાની પ્રબળ વૃત્તિ ધરાવે તો તેની વિદ્યુત ઋણતા વધારે, અને જે ઇલેક્ટ્રોન યુગ્મને પોતાના તરફ આકર્ષવાની ઓછી વૃત્તિ ધરાવે આની સાપેક્ષમાં તો તેની વિદ્યુત ઋણતા ઓછી. એટલે હાઇડ્રોજન અને ક્લોરીન પોતાના એક એક ઇલેક્ટ્રોનને શેર કરીને ભાગીદારી કરીને બંને વચ્ચે એક સહસંયોજક બંધ, એક કોવેલેન્ટ બોન્ડ બનાવે છે, જેમાં ક્લોરીનની આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને પોતાના તરફ આકર્ષવાની વૃત્તિ પ્રબળ છે તો ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે છે, જ્યારે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન યુગ્મને પોતાના તરફ આકર્ષવાની વૃત્તિ ઓછી છે, કોની સાપેક્ષમાં, ક્લોરીનની સાપેક્ષમાં, તો એની વિદ્યુત ઋણતા ઓછી છે. જેની વિદ્યુત ઋણતા વધારે હોય તેના તરફ જે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ શિફ્ટ થયેલા હોય, માટે વધુ વિદ્યુત ઋણતા ધરાવતું તત્વ એ આંશિક ઋણ વીજભારિત બને જે તે પરમાણુમાં, અને ઓછી વિદ્યુત ઋણતા ધરાવતું તત્વ જે તે તત્વમાં આંશિક કેવું બને છે, ધન વીજભારિત બને છે. તો આપણે આ પોઈન્ટ ખાસ યાદ રાખવાનો. ધેન આફ્ટર ઇલેક્ટ્રોનેગેટિવિટી હેઝ નો યુનિટ, એટલે વિદ્યુત ઋણતાને કોઈ પણ જાતનો એકમ નથી. આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, આયોનાઇઝેશન એન્થાલ્પીનું મૂલ્ય જે ઇલેક્ટ્રોન વોલ્ટ પર એટમ, ત્યાર પછી કિલો જૂલ પર મોલ, કિલો કેલરી પર મોલ, એવી રીતે આપણે જોયું, લાસ્ટમાં જોયું ને કે આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી બંનેના જે માપન જે છે તે સમાન એકમમાં થાય. ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ એટમ, કિલો જૂલ પ્રતિ મોલ, કિલો કેલરી પ્રતિ મોલ. પરંતુ બટ ઇલેક્ટ્રોનેગેટિવિટી છે, વિદ્યુત ઋણતા જે છે તે કેવું છે, એકમ રહિત છે. ઇટ ઇઝ નોટ હેવિંગ એની કાઇન્ડ ઓફ યુનિટ્સ. પછી તત્વની વિદ્યુત ઋણતા જે છે તેના માપન માટે ઘણા સંખ્યાદર્શક માપક્રમ વિકસેલા છે, પરંતુ એમાંથી ખાસ ફોકસિંગ જે છે તો તે 3 જોવા મળે છે. તે કયા કયા, તો પોલિંગ માપક્રમ જેને પોલિંગ સ્કેલ કહેવામાં આવે, જે સૌથી વધુ વ્યાપક રીતે વપરાય છે. પછી સેકન્ડ મુલિકન જાફે માપક્રમ જેને મુલિકન જાફે સ્કેલ કહેવાય, અને થર્ડ વન જે છે તે ઓલરેડ રોચોવ માપક્રમ જેને ઓલરેડ રોચોવ સ્કેલ તરીકે કહેવામાં આવે. તો વિદ્યુત ઋણતાના માપન માટે 3 મેઇન સંખ્યાદર્શક માપક્રમનો ઉપયોગ થાય: પોલિંગ માપક્રમ, મુલિકન જાફે માપક્રમ અને ઓલરેડ રોચોવ માપક્રમ. 3 નામ કમ્પલસરી યાદ રાખવાના. ક્વેશ્ચન કેવી રીતે પૂછાય છે તે આવી રીતે કે પાઉલિંગ માપક્રમ જે છે તો તે નીચેનામાંથી કયા જ ગુણધર્મ છે તેના માપન માટે વપરાય. તો પોલિંગ માપક્રમ એ કોના માપન માટે વપરાય છે? વિદ્યુત ઋણતાના માપન માટે વપરાય છે. તો 3 જે માપન પદ્ધતિ છે તેના તમારે નામ યાદ રાખવાના. આ 3 કોના માપન માટે વપરાય છે? વિદ્યુત ઋણતાના માપન માટે વપરાય છે. તો એ પોઈન્ટ આપણે યાદ રાખશું. એના બેઝ પરથી ક્વેશ્ચન પૂછાશે તમને કે નીચેનામાંથી કયા એકમના માપન માટે પોલિંગ માપક્રમ વપરાય છે? તો પોલિંગ માપક્રમ
ઓર્મુલિગન જાફે માપક્રમ ઓર ઓલરેડ રોચો માપક્રમ એ કોના માપન માટે વપરાય છે? વિદ્યુત ઋણતા એટલે કે ઇલેક્ટ્રોનેગેટિવિટીના માપન માટે વપરાય છે. પહેલો એકમ પાઉલિંગ માપક્રમ. સૌથી વધુ વ્યાપકમાં ઉપયોગમાં લેવાતો માપક્રમ કયો છે? પોલિંગ માપક્રમ. જે આપણે 3 માપક્રમ જોઈએ તેમાં સૌથી વધારે ઉપયોગમાં લેવાતો માપક્રમ કયો છે? પાઉલિંગ માપક્રમ છે. આ માપક્રમ જે છે તે બંધથી જોડાયેલા બે પરમાણુની વિદ્યુત ઋણતા અને બંધ ઉર્જા વચ્ચેના સંબંધ પર આધારિત છે. આના રિલેટેડ કદાચ ટ્વિસ્ટ ક્વેશ્ચન પૂછાય કે પોલિંગ માપક્રમ એ કયા સિદ્ધાંત પર કાર્ય કરે? તો સહસંયોજક બંધથી જોડાયેલા જે બે પરમાણુ છે તેમની વિદ્યુત ઋણતા અને એ બે જે તત્વો વચ્ચે બંધ રચાય તેની બંધ ઉર્જા વચ્ચેના સંબંધ પર આધારિત માપક્રમ કયો છે? પોલિંગ માપક્રમ. તો પોલિંગ માપક્રમ એ શેના પર આધારિત છે? સહસંયોજક બંધથી જોડાયેલા બે પરમાણુની વિદ્યુત ઋણતા અને તેમના વચ્ચે જે બંધ બને છે તેની બંધ ઉર્જા બોન્ડ એનર્જી જેને કહેવાય તેના સંબંધ પર આધારિત માપક્રમ છે. આ માપક્રમ થર્મોડાયનેમિક ડેટા એટલે ઉષ્માગતિકીય માહિતી પર આધારિત છે. હાઉ તે લેટરને આપણે જોઈશું. વોટ હી કન્ક્લુડ ધેટ કે બોન્ડ ફોર્મ બિટવીન ધ ટુ એટમ A and B must be stronger than the average of the single bond AA and BB molecules. એટલે એના મત મુજબ શું છે કે બે અણુ જે છે એક A2 અણુ છે અને બીજો B2 અણુ છે. આ A2 અણુ છે અને આ B2 અણુ છે. એના વચ્ચે પ્રક્રિયા થઈને આ AB અણુ બને છે. બરાબર. તો આ જે A2 અણુ છે તેમાં જે એ પરમાણુ વચ્ચે બંધ જોવા મળે, B2 અણુમાં તેમાં B અને B પરમાણુ વચ્ચે જે બંધ જોવા મળે અને આ બંધની જે ઉર્જા જે છે તેના કરતાં A અને B પરમાણુ જ્યારે જોડાઈને જે બંધ બનાવે છે તેની ઉર્જા કમ્પલસરી કેવી હોવી જોઈએ? વધારે હોવી જોઈએ. તો he conclude that the bond formed between two atoms A and B must be greater than or stronger than the average of single bond AA and BB. એટલે આ બંને વચ્ચે જે બંધ જોવા મળે તેના જે એવરેજ મૂલ્ય છે તેના કરતાં આ A અને B વચ્ચે જે બોન્ડ બને છે તે કેવો હોવો જોઈએ? કમ્પલસરી સ્ટ્રોંગર હોવો જોઈએ. તો the bond formed between the two atoms A and B must be stronger than the average of single bond AA and BB. એટલે આ બંને કરતાં બનતો જે અણુ જે છે A અને B તેમાં તે બંધની પ્રબળતા કેવી હોવી જોઈએ? વધારે હોવી જોઈએ. પોલિંગ માપક્રમ પ્રમાણે વિદ્યુત ઋણતાનો સંબંધ આપણે 3 સૂત્રોને આધારે જાણી શકીએ. તેમાં પહેલું સૂત્ર કે XA - XB is equal to electron volt raised to -1/2 √ ડેલ્ટા. પહેલા સૂત્ર ધ્યાનથી શીખો. પોલિંગ માપક્રમમાં આપણે 3 સૂત્રોનો અભ્યાસ કરવાનો છે. પહેલો સૂત્ર XA - XB is equal to electron volt raised to -1/2 √ ડેલ્ટા. જ્યાં XA શું છે? તો તત્વ A ની વિદ્યુત ઋણતા. XB શું છે? તત્વ B ની વિદ્યુત ઋણતા. XA અને XB એ બંને તત્વોની વિદ્યુત ઋણતાનો તફાવત છે. ડેલ્ટા શું છે? અંડર રૂટ ડેલ્ટા લખ્યું ને તો ડેલ્ટા એ EAB માઇનસ અંડર રૂટ EAA ઇન્ટુ EBB. ડેલ્ટા અંડર રૂટમાં આપણે જે ડેલ્ટા પ્લેસ કર્યું છે તો ડેલ્ટા શું છે? તો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ EAB માઇનસ અંડર રૂટ EAA ઇન્ટુ EBB. જ્યાં EAB શું છે? તો પરમાણુ જે અણુ AB જે બને છે, અણુ AB આપણે આ અણુ AB બન્યો ને તો આ AB અણુ જે છે તો તેના બંધની ઉર્જા એટલે કે બંધ વિયોજન એન્થાલ્પી એટલે બોન્ડ ડિસોસિએશન એન્થાલ્પી એટલે આ બંધને તોડવા માટે આપણે કેટલી ઉર્જા આપવી પડે એટલે કે આ બંધની પ્રબળતા વિશેની વાત કરેલ છે. તો EAB that is the energy of the bond formed between A and B atom. એટલે કે આ જે AB અણુ છે તેમાં પરમાણુ A અને B વચ્ચે જે બંધ બને છે તેની ઉર્જા એનર્જીને EAB તરીકે દર્શાવેલું છે. EAA એ શું છે? તો જે A2 અણુ છે તેમાં 2 A પરમાણુ છે
તેમાં રહેલા બંધની ઉર્જા તેને EAA તરીકે દર્શાવવામાં આવે. અને EBB એટલે શું? તો B2 અણુ જે છે તેમાં 2 B પરમાણુ છે, તેના બંધ વિયોજન એન્થાલ્પી, એની બંધ ઉર્જા એટલે કે એ બંધની સ્થાયીતા વિશે વાત કરેલી છે. તો પહેલું જ સૂત્ર આપણે યાદ રાખવાનું કે XA માઇનસ XB ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ્રોન વોલ્ટ રેઝ ટુ -1/2 અંડરરૂટ ડેલ્ટા, જ્યાં XA અને XB એ તત્વ A અને B ની વિદ્યુત ઋણતા છે. ઇલેક્ટ્રોન વોલ્ટ EV એટલે શું? ઇલેક્ટ્રોન વોલ્ટ. અને ડેલ્ટા મીન્સ વોટ? તો ડેલ્ટા મીન્સ વોટ કે AB બંધની બંધ વિયોજન એન્થાલ્પી અને EA અને EBB એ શું છે? તો અણુ A2 અને અણુ B2માં 2 પરમાણુ AA અને 2 પરમાણુ BB વચ્ચેના બંધની બંધ વિયોજન એન્થાલ્પી. બંધ વિયોજન એન્થાલ્પી એટલે શું? તો બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જા. બંધ વિયોજન એન્થાલ્પી, જેને બોન્ડ ડિસોસિએશન એન્થાલ્પી પણ કહેવામાં આવે, એટલે બંધને આપવી પડતી, તોડવા માટે આપવી પડતી ઉર્જા. એટલે જેટલો બંધ પ્રબળ હશે, મજબૂત હશે, તેટલી એ બંધને તોડવા માટે વધારે ઉર્જા આપવી પડે. તો અહીંની બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય કેવું હશે? વધારે હશે. જેટલો બંધ નિર્બળ હશે, તેટલી બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જા ઓછી હશે. તો તેની બંધ વિયોજન એન્થાલ્પી ઓછી હશે, બોન્ડ ડિસોસિએશન એન્થાલ્પી ઓછી હશે. તો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ EA માઇનસ B માઇનસ અંડરરૂટ EAA ઇન્ટુ EBB. ખાસ યાદ રાખજો, આ બધા પોઈન્ટ તમને પૂછાશે. હવે આ સૂત્ર ક્યારે લાગુ પાડી શકાય? જ્યારે આ જે બંધ વિયોજન એન્થાલ્પી, આપણે અહીંયા 3 પ્રકારની બંધ વિયોજન એન્થાલ્પીની વાત કરી. પહેલું, અણુ ABમાં રહેલા 2 પરમાણુ વચ્ચેના બંધની વિયોજન એન્થાલ્પી. પછી અણુ A2માં રહેલા 2 પરમાણુ AAના બંધની વિયોજન એન્થાલ્પી. અને અણુ B2માં BB પરમાણુ વચ્ચેના જે બંધ છે તેની વિયોજન એન્થાલ્પી વાત કરીએ. તો જ્યારે બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ એટમમાં હોય ત્યારે આપણે આ સૂત્રને લાગુ પાડી શકીએ. તો અહીંયાથી ક્વેશ્ચન પૂછાય કે જ્યારે બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ એટમમાં હોય તો ત્યારે વિદ્યુત ઋણતા, 2 તત્વોની વિદ્યુત ઋણતાનો તફાવત શોધવા માટેનું કયું સૂત્ર લાગુ પાડી શકાય? તો આ સૂત્ર લાગુ પાડી શકાય, જ્યાં ડેલ્ટાને આપણે આ રીતે દર્શાવીએ છીએ. હવે ડેલ્ટા આટલું મોટું ફેક્ટર લખવું અહીંયા તો યાદ રાખવાનું મુશ્કેલ થાય, માટે અહીંયા આપણે સરળતા ખાતર અહીંયા ડેલ્ટા લખીએ છીએ. બધી જ રેફરન્સ બુકમાં સેમ ઇક્વેશન આપેલ. ખાસ કાળજી રાખવાની, બંધ વિયોજન એન્થાલ્પી ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ એટમમાં હોય ત્યારે આ સૂત્ર લાગુ પાડી શકાશે. પરંતુ જો બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય કિલો કેલરી પ્રતિ મોલમાં હોય, બંધ વિયોજન, આ જે 3 બંધની વિયોજન એન્થાલ્પી જે સ્ટ્રેન્થ છે, મજબૂતાઈ છે, એ જો બંધ વિયોજન એન્થાલ્પી કિલો કેલરી પ્રતિ મોલમાં હોય તો ત્યારે આ સૂત્ર જે છે તો તેમાં શું ફેરફાર આવે? તો અહીંયા ઇલેક્ટ્રોન વોલ્ટ પર જે રેઝ ટુ -1/2 છે તેની જગ્યાએ અહીંયા શું આવી જશે? 0.208. બાકીનું બધી વસ્તુ સેમ આવશે. જો XA માઇનસ XB તો XA માઇનસ XB, અંડરરૂટ ડેલ્ટા તો અંડરરૂટ ડેલ્ટા. ધીઝ ઓનલી ચેન્જ. તો હવે આપણને એમ થાય કે સર કેમ આટલો ફરક આવે? શા માટે આ બદલાઈને અહીંયા આવું થઈ ગયું? કારણ કે આ કિસ્સામાં બંધ વિયોજન એન્થાલ્પી ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ એટમમાં છે. આ કિસ્સામાં બંધ વિયોજન એન્થાલ્પી કિલો કેલરી પ્રતિ મોલમાં છે. હવે આપણને એમ થાય તો સર આ વેલ્યુ આવી ક્યાંથી? તો જો આપણે ઓલરેડી આયનીકરણ એન્થાલ્પીમાં આ ટોપિક વિશે લર્ન કરેલો છે કે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ એટમ ઇઝ ઇક્વલ ટુ 23.06 કિલો કેલરી પ્રતિ મોલ. જોયેલું છે ને આયનીકરણ એન્થાલ્પીમાં આ ટોપિક મેં તમને સમજાવેલો છે કે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ એટમ એટલે 23.06 કિલો કેલરી પ્રતિ મોલ છે. તો અહીંયા આપણને 1 ઇલેક્ટ્રોન વોલ્ટ રેઝ ટુ -1/2 આપેલું છે. તો 1 ઇલેક્ટ્રોન વોલ્ટ રેઝ ટુ -1/2. હવે રેઝ ટુ -1/2 એટલે ઉપર માઇનસ છે તો એ નીચે જાય તો પ્લસ થઈ જાય, એટલે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ રેઝ ટુ 1/2 થાય. આ 1/2 ઉપર જાય તો -1/2 થાય. ઓલરેડી એટલો કોન્સેપ્ટ આપણા મેથ્સમાં ક્લિયર છે જ. તો 1 ઇલેક્ટ્રોન વોલ્ટ રેઝ ટુ -1/2 ને આપણે આ રીતે લખી શકીએ 1 ઇલેક્ટ્રોન વોલ્ટ રેઝ ટુ 1/2. હવે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે શું?
23.06, તો અહીંયા 1 ઇલેક્ટ્રોન વોલ્ટની જગ્યાએ 23.06 કિલો કેલરી પ્રતિ મોલમાં લખું, એનું સાદુરૂપ આપું તો મને વેલ્યુ શું મળે? 0.208 મળે. એટલે અહીંયાથી આપણે આટલો એક માઇનર ડિફરન્સ યાદ રાખવાનો. સાથે સાથે બંધ વિયોજન એન્થાલ્પી કિલો કેલરી પ્રતિ મોલમાં આપેલી હોય ત્યારે આ સૂત્ર લાગુ પાડવાનું છે તે યાદ રાખવાનું. અને આ જે કન્વર્ઝન ફેક્ટર છે કે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ પર એટમ ધેટ ઇઝ ઇક્વલ ટુ 23.06 કિલો કેલરી પ્રતિ મોલ, તે આપણે કન્વર્ઝન ફેક્ટર યાદ રાખવાનું. તો ધેટ્સ ઇમ્પોર્ટન્ટ. હવે આ તો ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ એટમમાં હોય ત્યારે આ સૂત્ર લાગુ પડ્યું બે તત્વોની વિદ્યુત ઋણતાના તફાવત માટેનું. પછી ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ એટમની જગ્યાએ જો બંધ વિયોજન એન્થાલ્પી કિલો કેલરી પ્રતિ મોલમાં હોય તો આ સૂત્ર લાગુ પડ્યું. આ કેવી રીતે આવ્યું તો તે મેં અહીંયા તમને ડેરિવેશન સમજાવ્યું. પરંતુ જો બંધ વિયોજન એન્થાલ્પી કિલો જૂલ પ્રતિ મોલમાં હોય, કિલો જૂલ પ્રતિ મોલમાં હોય તો ત્યારે સૂત્ર શું બને છે? તો XA માઇનસ XB ઇઝ ઇક્વલ ટુ 0.107, સોરી અહીંયા 1 લખવાનું બાકી છે, 1017 અંડર રૂટ ડેલ્ટા. એટલે આ જે સૂત્ર છે તેના જેવું જ આ સૂત્ર છે, પણ અહીંયા 0.1017 આવે. બધી જ વસ્તુ સેમ. તો આ સૂત્ર ક્યારે લાગુ પડે? જ્યારે બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય કિલો કેલરી પ્રતિ મોલમાં આપેલું હોય. આ સૂત્ર ક્યારે લાગુ પાડી શકાય? જ્યારે બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય કિલો જૂલ પ્રતિ મોલમાં આપેલું હોય. જો અહીંયા કિલો કેલરી પ્રતિ મોલમાં આપેલું હોય, અહીંયા કિલો જૂલ પ્રતિ મોલમાં આપેલું હોય ત્યારે આપણે આ સૂત્ર એપ્લાય કરવાનું છે. તો હવે આપણને એમ થાય કે સર આ વેલ્યુ કેવી રીતે ચેન્જ થઈ? તો એનું ડેરિવેશન પણ સિમિલર વેમાં જ આપણે કરી શકીએ કે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ પર એટમ ધેટ ઇઝ ઇક્વલ ટુ 96.49 કિલો જૂલ પ્રતિ મોલ થાય. હવે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ આપણે ઉપરનો ફેક્ટરમાં શું જોયું કે આ સૂત્ર આપણે આ રીતે જોયું કે જ્યારે બંધ વિયોજન એન્થાલ્પી ઇલેક્ટ્રોન વોલ્ટ પર એટમમાં આપેલું હોય ત્યારે અહીંયા ઇલેક્ટ્રોન વોલ્ટ રેઝ ટુ -1/2 બને. તો ઇલેક્ટ્રોન વોલ્ટ રેઝ ટુ -1/2 ધેટ ઇઝ ઇક્વલ ટુ 1/1 ઇલેક્ટ્રોન વોલ્ટ રેઝ ટુ 1/2. -1/2 એટલા માટે કારણ કે આ ફેક્ટર ઉપર ગયું. હવે આ જ એ 1 ઇલેક્ટ્રોન વોલ્ટ નીચે આવી જાય તો એ 1/1 ઇલેક્ટ્રોન વોલ્ટ રેઝ ટુ 1/2 બની જાય. અને 1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઇક્વલ ટુ 96.49 કિલો જૂલ પ્રતિ મોલ. તો આ 1 ઇલેક્ટ્રોન વોલ્ટની જગ્યાએ 96.49 કિલો જૂલ પ્રતિ મોલ વેલ્યુઝ મૂકું તો એના બેઝ પરથી મને શું મળે? 0.1017. તો તે વેલ્યુ મેં અહીંયા પ્લેસ કરી નાખી. તો આટલા બધા કન્સેપ્ટ આપણે યાદ રાખવાના કે જ્યારે બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય આમાં આપેલું હોય ત્યારે આ સૂત્ર એપ્લાય કરવાનું, આમાં આપેલું હોય ત્યારે આ સૂત્ર એપ્લાય કરવાનું, પછી ઇલેક્ટ્રોન વોલ્ટ પર એટમમાં આપેલું હોય ત્યારે આપણે આ સૂત્ર એપ્લાય કરવાનું. આઈ ડીડ માય બેસ્ટ કે જેથી આ બધા જ સૂત્રો તમે એક જ સરળમાં સરળ રીતે તમે એક વખત બે વખત તમે ધ્યાનથી જોઈ લો તો તમને કમ્પલસરી યાદ આવી જાય. તો મેં પ્રયત્ન કરેલા છે ધ્યાનથી સૂત્રને જોવાના, બિકોઝ જનરલી પૂછાવાની શક્યતાઓ છે. બિકોઝ આ વિદ્યુત ઋણતામાંથી પાછળથી નેક્સ્ટ લેક્ચર વિદ્યુત ઋણતાનો ખૂબ ઇમ્પોર્ટન્ટ લેક્ચર. આજના લેક્ચરનો કન્સેપ્ટ એ નીટ માટેના પોઈન્ટ માટે આપણે કરવો પડે, શીખવો પડે. કારણ કે એવું આપણે ઓલવેઝ એક્સપેક્ટ નહીં કરી શકીએ કે જે પ્રીવિયસ યરમાં પૂછાયેલું છે તે જ આ વર્ષે બી પૂછાશે. ઘણી વખત એ જ કન્સેપ્ટને લગતા ક્વેશ્ચન જે આઉટ ઓફ ટેક્સના બી પૂછાવાની શક્યતા ખરી. તો ધીસ ઇઝ ધ થિંગ દેટ ઇઝ નોટ ગિવન ઇન ટેક્સ્ટ બુક બટ વી હેવ ટુ ડુ ફોર અવર નીટ એક્ઝામ. કારણ કે જ્યારે કોમ્પિટિટિવની રેફરન્સ બુક જોશો તો ત્યારે તમને આ બધા સૂત્રોના રિલેટેડ કોઈને કોઈ ક્વેશ્ચન તો મળશે જ. તો એ ટોપિક આપણે જોવાનું. ઓર એલ્સ આ જે ટોપિકમાં જેમ અહીંયા આપણે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ અને તેનું કિલો કેલરી સાથેનો સંબંધ 23.06 થી છે, તેવી જ રીતે અહીંયા આપણે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ પર એટમ ધેટ ઇઝ ઇક્વલ ટુ 96.49 કિલો જૂલ પ્રતિ મોલ એ રિલેશન યાદ રાખવાનું. પછી બંધ વિયોજન એન્થાલ્પી કિલો જૂલ પ્રતિ મોલમાં હોય ત્યારે બે તત્વોની વિદ્યુત ઋણતાનો તફાવત આ સૂત્રની મદદથી શોધી શકાય. તો આ સૂત્રો, તો અહીંયા જે 3 સૂત્રો આપેલા છે તે યાદ રાખવાના, આ બે રિલેશન યાદ રાખવાનું, બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય ક્યારે કયું આપેલું હોય ને કયું સૂત્ર એપ્લાય કરવાનું તે યાદ રાખવાનું છે. ઓર એલ્સ જો ધ્યાનથી તમે સ્માર્ટલી જો એને યાદ રાખશો તો ડેફિનેટલી તમને યાદ રહી જ જશે. હવે સેકન્ડ માપક્રમ જે છે
તે છે મુલિકન જાફે માપક્રમ. મુલિકન જાફે માપક્રમ અનુસાર અહીંયા એક્સ એ વિદ્યુત ઋણતા દર્શાવતો એકમ છે અને એમ એ મુલિકન જાફે માટે છે સિમ્બોલ. તો મુલિકન જાફે માપક્રમ પ્રમાણે વિદ્યુત ઋણતા એ આયનીકરણ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતાના સરવાળાના અડધા મૂલ્ય જેટલું, એટલે કે મુલિકન જાફે માપક્રમ અનુસાર વિદ્યુત ઋણતા એ આયનીકરણ એન્થાલ્પી અને વિદ્યુત ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જે છે તેના સરેરાશ મૂલ્ય. સરેરાશ મૂલ્ય કેવી રીતે બને કે બંનેના વેલ્યુઝનો સરવાળો કરવાનો, તેના ડિવાઇડેડ બાય 2 કરવાનો, તો એ આપણને સરેરાશ મૂલ્ય આપે. એટલે મુલિકન જાફે માપક્રમ અનુસાર કોઈપણ તત્વની વિદ્યુત ઋણતા એ તે તત્વની આયનીકરણ એન્થાલ્પી અને તે તત્વની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના સરવાળાના અડધા મૂલ્ય, એટલે કે એ બે તત્વોની એ જે તત્વ છે તેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને તેની આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના સરેરાશ મૂલ્ય જેટલું હોય. તો આપણને ઘણી વખત દાખલામાં શું ટ્વિસ્ટ પૂછાય કે કોઈ તત્વ આપેલું હોય તેની આયનીકરણ એન્થાલ્પી અને તેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની વેલ્યુ આપેલી હોય આપણને, અને તેનું આપણે વિદ્યુત ઋણતા ફાઇન્ડ કરવા માટે કહે તો આપણે આ સૂત્ર એપ્લાય કરવાનું કે મુલિકન જાફે માપક્રમ અનુસાર તત્વોની વિદ્યુત ઋણતા એ તત્વની આયનીકરણ એન્થાલ્પી, તેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના સરેરાશ મૂલ્ય જેટલું હોય. તો આ સૂત્ર યાદ રાખવાનું, આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના વેલ્યુ પ્લેસ કરવાના અને એના બેઝ પરથી વિદ્યુત ઋણતા ફાઇન્ડ કરવાની. મેં ઘણી રેફરન્સ બુકમાં આના રિલેટેડ એવા પણ ક્વેશ્ચન જોયા જેમાં તત્વની વિદ્યુત ઋણતા અને આયનીકરણ એન્થાલ્પી આપેલી હોય અને આ શોધવાનું. ઘણી વખત આ બંને આપેલા હોય અને આ શોધવાનું, તો એના બેઝ પરથી ટ્વિસ્ટ ક્વેશ્ચન આપણે ડેફિનેટલી સોલ્વ કરી શકીએ છીએ. તો આ એક પોઈન્ટ યાદ રાખવાનું. હવે આ સૂત્ર ક્યારે એપ્લાય થાય કે જ્યારે આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના વેલ્યુ શેમાં આપેલા હોય? ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ એટમમાં આપેલા હોય. બરાબર? તો જ્યારે આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના વેલ્યુઝ ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ એટમમાં આપેલા હોય ત્યારે તત્વોની વિદ્યુત ઋણતા એ તત્વની આયનીકરણ એન્થાલ્પી અને તેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના સરવાળા ડિવાઇડેડ બાય 2 કરવાથી મળે છે. પરંતુ જો જે તે તત્વોની આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કિલો કેલરી પ્રતિ મોલમાં આપેલા હોય તો ત્યારે આપણે કયું સૂત્ર યાદ રાખવાનું કે આયનીકરણ એન્થાલ્પી પ્લસ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ડિવાઇડેડ બાય 46. તો આપણને એમ થાય કે આ સૂત્ર કેવી રીતે આવે? તો જો અત્યારે જ આપણે જોયું કે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ એટમ ધેટ ઇઝ ઇક્વલ ટુ 23.06 કિલો કેલરી પ્રતિ મોલ આવે. તો અહીંયા આપણે ડિવાઇડેડ શું મૂકી નાખવાનું? 23.06 ઇન્ટુ 2 કરવાનું. એમ કરવાથી આપણને શું મળે? રાઉન્ડ ઓફ 46 મળશે. તો જ્યારે તત્વની આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કિલો કેલરી પ્રતિ મોલમાં આપેલું હોય ત્યારે આપણે તત્વની જે વિદ્યુત ઋણતા છે તે શોધવા માટેનું સૂત્ર કયું? તો તત્વની આયનીકરણ એન્થાલ્પી પ્લસ તત્વની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ડિવાઇડેડ બાય 46. આ 46 ક્યાંથી આવે? તો અહીંયા 23.06 વડે મલ્ટીપ્લાય કરવું પડે. કેમ? કારણ કે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ એટમ ધેટ ઇઝ ઇક્વલ ટુ 23.06 કિલો કેલરી પ્રતિ મોલ. એવી જ રીતે જો તત્વની આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એ કિલો જૂલ પ્રતિ મોલમાં આપેલી હોય તો ત્યારે એ તત્વની વિદ્યુત ઋણતા શોધવા માટેનું સૂત્ર શું છે? તો એ તત્વની આયનીકરણ એન્થાલ્પી પ્લસ એ તત્વની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ડિવાઇડેડ બાય 193. કેવી રીતે 193 આવે? તો 1 ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ એટમ ધેટ ઇઝ ઇક્વલ ટુ 96.49 કિલો જૂલ પ્રતિ મોલ. તો અહીંયા પહેલું સૂત્ર જે છે તો અહીંયા 2 છે, પણ 2 સાથે અહીંયા કાઉન્સમાં 1 ઇલેક્ટ્રોન વોલ્ટ પણ આપેલું છે. અહીંયા કાઉન્સમાં 1 ઇલેક્ટ્રોન વોલ્ટ પણ આપેલું છે કારણ કે અહીંયા તત્વોની આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ એટમમાં છે. તો અહીંયા 1 ઇલેક્ટ્રોન વોલ્ટ આપેલું છે પણ આપણે અહીંયા મેન્શન નથી કરતા, આપણે અહીંયા મેન્શન કર્યું છે. તો અહીંયા 1 ઇલેક્ટ્રોન વોલ્ટ ધેટ ઇઝ ઇક્વલ ટુ 96.49 કિલો જૂલ પ્રતિ મોલ પ્લેસ કરીએ તો આપણે રાઉન્ડ ઓફ વેલ્યુ શું મળે? 193 મળે. એટલે જ્યારે તત્વોની આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કિલો જૂલ પ્રતિ મોલમાં આપેલી હોય ત્યારે તત્વની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ વિદ્યુત ઋણતા
એ આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના સરવાળા ડિવાઇડેડ બાય 193 કરવાથી મળે. એટલે આપણે અહીંયા બેઝિકલી 3 સૂત્રો ખાસ યાદ રાખવાના છે. પહેલું સૂત્ર કે જ્યારે આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ એટમમાં આપેલી છે, તો ત્યારે તત્વની વિદ્યુત ઋણતા શોધવા માટેનું સૂત્ર શું? તો આ ગ્રીન બ્લોક વાળું. જ્યારે આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કિલો કેલરી પ્રતિ મોલમાં આપેલી છે, ત્યારે તત્વની વિદ્યુત ઋણતા મૂલ્યાંકન જાફે માપક્રમ અનુસાર કયા સૂત્રની મદદથી શોધી શકાય? તો આ સૂત્રની મદદથી શોધી શકાય. એટલે તમારે બેઝિકલી આ સૂત્ર ખાસ યાદ રાખવા પડશે. અને જ્યારે તત્વની આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કિલો જૂલ પ્રતિ મોલમાં આપેલું છે, તો ત્યારે તત્વની વિદ્યુત ઋણતા મૂલ્યાંકન જાફે માપક્રમ અનુસાર કયા સૂત્રની મદદથી શોધી શકાય? તો આ સૂત્રની મદદથી શોધી શકાય. તો ત્યારે તમારે આ જે સ્કાય બ્લુ બ્લોક છે તે અને અહીંયા જે 3 ગ્રીન બ્લોક જે છે તેમાં જે સૂત્રો આપેલા છે તે પરફેક્ટ યાદ રાખવાના. હાઉ ઇટ ડિરાઇવ તે ઓલરેડી મેં તમને સાથે સાયમલ્ટેનિયસલી સમજાવી દીધું છે. હવે આ આપણો મૂલ્યાંકન જાફે માપક્રમ થઈ ગયો. એના બેઝ પરથી પાઉલિંગ માપક્રમ અને મૂલ્યાંકન જાફે માપક્રમ વચ્ચેનો સંબંધ આપણે યાદ રાખવાનો કે મૂલ્યાંકન જાફે માપક્રમ અનુસાર જે વિદ્યુત ઋણતા જે છે, તો પાઉલિંગ માપક્રમ અનુસાર જે વિદ્યુત ઋણતા આપણે મેળવીએ તેના કરતાં 2.8 ટાઈમ્સ વધારે છે. થિયોરિટિકલ ડેટા છે, આપણે યાદ રાખવાનું. શું કહે છે? મૂલ્યાંકન પ્રમાણે વિદ્યુત ઋણતાના મૂલ્યો એ પાઉલિંગના વિદ્યુત ઋણતાના મૂલ્યો કરતાં કેટલા ગણા વધારે છે? 2.8 ગણા વધારે છે. મૂલ્યાંકન જાફે પ્રમાણે વિદ્યુત ઋણતાના મૂલ્યો એ પોલિંગ માપક્રમના અનુસાર જે વિદ્યુત ઋણતાના મૂલ્યો છે તેના અનુસાર કેટલા ગણા વધારે છે? 2.8 ગણા વધારે છે. ખાસ યાદ રાખજો, આ સૂત્ર પણ તમારે યાદ રાખવાના છે. આ લેક્ચરમાં જે અહીંયા સૂત્રો બધા દર્શાવું છું તે સૂત્રો ધ્યાનથી રાખજો, બીકોઝ જો ટ્વિસ્ટ ક્વેશ્ચનમાં વિદ્યુત ઋણતાના માપન માટેના સૂત્રના રિલેટેડ ક્વેશ્ચન પૂછશે તો ડેફિનેટલી આપણે ગૂંચવાઈ જશું. તો અહીંયા જેટલા બી સૂત્ર મેં બ્લોકમાં આપેલા છે તે બધા પરફેક્ટ કરજો કે કયા વેલ્યુ કયા એકમમાં આપેલા હોય ત્યારે વિદ્યુત ઋણતા શોધવા માટેનું સૂત્ર કયું લાગુ પાડી શકાય જુદા જુદા માપક્રમ અનુસાર, તો તે યાદ રાખવાનું. આ મૂલ્યાંકન જાફે માપક્રમ અનુસાર તત્વની વિદ્યુત ઋણતા એ પોલિંગ માપક્રમ પ્રમાણે શોધાયેલી વિદ્યુત ઋણતા કરતાં 2.8 ગણી વધારે છે. તેને આ સૂત્રની મદદથી આપણે ફાઇન્ડ કરી શકીએ કે 2 માંથી 1 વિદ્યુત ઋણતા આપેલી હોય અને બીજી શોધવા માટે કહે તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે એના બેઝ પરથી એક ડેરિવેશન જોઈએ આપણે કે જ્યારે આપણને આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના વેલ્યુઝ ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ એટમમાં આપેલા છે, તો અહીંયા આપણે જોયું કે xm ઇઝ ઇક્વલ ટુ 2.8 ઇન્ટુ xp. જ્યાં xm શું છે? તો મૂલ્યાંકન જાફે માપક્રમ અનુસાર વિદ્યુત ઋણતા, અને xp શું છે? પોલિંગ માપક્રમ અનુસાર વિદ્યુત ઋણતા. માટે આના બેઝ પરથી જો હું xp ની વેલ્યુ ડિરાઈવ કરું તો xp ઇઝ ઇક્વલ ટુ xm ડિવાઇડેડ બાય 2.8 થાય. યસ ઓર નો? xm ઇઝ ઇક્વલ ટુ 2.8 ઇન્ટુ xp થાય. હવે હું આ xp ને કરતા બનાવું તો આ 2.8 એ xm ના છેદમાં જાય તો અહીંનું આ સૂત્ર બને આપણું, એન્ડ ધીસ ઇઝ કમ બાય ધીસ. બરાબર. હવે અત્યારે જોઈએ કે મૂલ્યાંકન જાફે માપક્રમ અનુસાર જે તત્વની વિદ્યુત ઋણતા છે તે આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ડિવાઇડેડ બાય 2 કરવાથી મળે. તો આ જે સૂત્ર છે તે આ સૂત્ર છે જે આપણે ઓલરેડી જોયું મૂલ્યાંકન જાફે માપક્રમ અનુસાર જ્યારે આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ એટમમાં દર્શાવેલા હોય તો આપણે એડિશનલી શું મૂકવાનું? 2.8 કરવાનું. તો એ અનુસાર પોલિંગ સ્કેલ પ્રમાણે વિદ્યુત ઋણતા એ આયનીકરણ એન્થાલ્પી પ્લસ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ડિવાઇડેડ બાય 5.6. વેરી ઇમ્પોર્ટન્ટ વન. આવ્યો મૂલ્યાંકન જાફે માપક્રમ અનુસાર વિદ્યુત ઋણતા ઇક્વલ ટુ પોલિંગ માપક્રમ પ્રમાણે વિદ્યુત ઋણતા ઇન્ટુ 2.8. કારણ કે મૂલ્યાંકન જાફે માપક્રમ પ્રમાણેની વિદ્યુત ઋણતા એ પોલિંગ માપક્રમ પ્રમાણેની વિદ્યુત ઋણતા કરતાં 2.1 ગણું વધારે છે. એના બેઝ પરથી પોલિંગ વિદ્યુત ઋણતાને જો કરતા બનાવીએ તો xmના છેદમાં 2.8 જાય. પરંતુ જ્યારે તત્વોની આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના વેલ્યુઝ ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ એટમમાં દર્શાવેલા હોય તો મૂલ્યાંકન જાફે માપક્રમ પ્રમાણે વિદ્યુત ઋણતા
એ આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના સરવાળા ડિવાઇડેડ બાય 2 કરવાથી મળે. તો એક્સએમ આ રીતે શોધાય, ખાલી એડિશનલ અહીંયા 2.8 પ્લેસ કર્યું. તો એ બેઝ પરથી પોલિંગ માપક્રમ પ્રમાણે વિદ્યુત ઋણતા એ આયનીકરણ એન્થાલ્પી પ્લસ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ડિવાઇડેડ બાય 5.6 કરવાથી મળે. હવે આ સૂત્ર ક્યારે આપણે ઉપયોગમાં લઈ શકીએ? જ્યારે આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના વેલ્યુઝ ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ એટમમાં શોધવાના આપેલા હોય અને આપણને વિદ્યુત ઋણતા કઈ શોધવા કે એ લોકો પોલિંગ માપક્રમ પ્રમાણે વિદ્યુત ઋણતા કહે. જો ધ્યાન રાખો, એક તત્વની આયનીકરણ એન્થાલ્પીનું વેલ્યુઝ ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ એટમમાં ડેશ છે. એ જ તત્વની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની વેલ્યુ ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ એટમમાં આપેલું છે. એટલે આ બંને વેલ્યુઝ આપેલા છે ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ એટમમાં. તો તે તત્વની વિદ્યુત ઋણતા એ એક્સપી એટલે પોલિંગ માપક્રમ પ્રમાણે શોધો ઓર મૂલિકન જાફે માપક્રમ પ્રમાણે શોધો. તો એ તમારે કન્ફ્યુઝ નથી થવાનું, બંનેના સૂત્રો અલગ અલગ છે. જ્યારે આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના વેલ્યુઝ આપેલા હોય તો પોલિંગ માપક્રમ પ્રમાણે વિદ્યુત ઋણતા શોધવા માટેનું સૂત્ર આ છે. જ્યારે મૂલિકન જાફે માપક્રમ અનુસાર વિદ્યુત ઋણતા શોધવા માટેનું સૂત્ર આ છે કે XM ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા HI પ્લસ ડેલ્ટા HEG ડિવાઇડેડ બાય 2 અને XP તો આ બંનેના સરવાળા ડિવાઇડેડ બાય 5.6 કરવાથી. તો સૂત્ર ધ્યાનમાં રાખજો, સૂત્ર યાદ નહીં રાખશો તો એક્ઝામમાં ગૂંચવાઈ જશો. એવી જ રીતે જ્યારે આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો કિલો કેલરી પ્રતિ મોલમાં આપેલા હોય ત્યારે પોલિંગ માપક્રમ પ્રમાણે વિદ્યુત ઋણતા કયા સૂત્રની મદદથી શોધી શકાય? તો ડેલ્ટા HI પ્લસ ડેલ્ટા HEG એટલે આયનીકરણ એન્થાલ્પી પ્લસ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ડિવાઇડેડ બાય 129. અને આ કેવી રીતે આવે? તો 5.6 ઇન્ટુ 23.06 ને મલ્ટીપ્લાય કરવાનું. 1 ઇલેક્ટ્રોન વોલ્ટ પર એટમ ધેટ ઇઝ ઇક્વલ ટુ 23.06 કિલો કેલરી પ્રતિ મોલને મલ્ટીપ્લાય કરવાનું. એવી જ રીતે જ્યારે બંનેના વેલ્યુઝ કિલો જૂલ પ્રતિ મોલમાં આપેલું હોય તો પોલિંગ સ્કેલ પ્રમાણે વિદ્યુત ઋણતા આ P4 પોલિંગ, X4 વિદ્યુત ઋણતા. તો પોલિંગ સ્કેલ પ્રમાણે વિદ્યુત ઋણતા કેવી રીતે શોધાય? તો ડેલ્ટા HI પ્લસ ડેલ્ટા HEG ડિવાઇડેડ બાય 540. તો અહીંયા જેટલા બી બ્લોકના ઇક્વેશન આપેલા છે તે કમ્પલસરી યાદ રાખવાના છે. જો અહીંયા XM આપેલું હોય તો મૂલિકન જાફે માપક્રમ પ્રમાણે વિદ્યુત ઋણતા, XP આપેલું હોય તો પોલિંગ માપક્રમ પ્રમાણે વિદ્યુત ઋણતા. આમ જુદા જુદા તત્વોની વિદ્યુત ઋણતા જુદા જુદા માપક્રમ અનુસાર જુદા જુદા સૂત્રની મદદથી શોધી શકાય છે. તો પ્લીઝ ખૂબ જ ધ્યાનથી સૂત્રો રેડી કરજો. જો કોમ્પિટિટિવમાં કંઈક આના રિલેટેડ દાખલો પૂછાશે તો તમે ગૂંચવાઈ જશો. એન્ડ ધ લાસ્ટ વન જે છે તો તે છે ઓલરેડ-રોચૌસ માપક્રમ. ઓલરેડ-રોચૌસ માપક્રમ પ્રમાણે જો વિદ્યુત ઋણતા શોધવા માટેનું સૂત્ર જો જોવું હોય તો તે સૂત્ર સહસંયોજક ત્રિજ્યા એટલે કોવેલેન્ટ રેડિયસ પર આધારિત છે અને એમાં જે તત્વની વિદ્યુત ઋણતા છે તે કેવી રીતે શોધી શકાય? તો AR મીન્સ વોટ? ઓલરેડ-રોચૌસ પ્રમાણે વિદ્યુત ઋણતા. ઓલરેડ-રોચૌસ માપક્રમ પ્રમાણે તત્વની વિદ્યુત ઋણતા ઇક્વલ ટુ 0.744 પ્લસ 0.359 ઇન્ટુ Z ઇફેક્ટ ડિવાઇડેડ બાય R². જ્યાં XAR શું છે સૂત્ર યાદ જ રાખવાનું રહેશે. આપણે એનું ડેરિવેશન બહુ લાંબુ છે અને જે આપણને જરૂરી નથી. વર્ષની અંતે આ કેટલા બધા સૂત્રો ભેગા થશે તો ડેરિવેશન કરતાં ખાસલી આપણે સૂત્ર શું છે તે જ યાદ રાખવું વધારે ઇમ્પોર્ટન્ટ છે. તો XAR શું છે? તો વિદ્યુત ઋણતા એ અનુસાર ઓલરેડ-રોચૌસ માપક્રમ. એટલે આપણે જો યાદ રાખીએ તો કોના અનુસાર એ વિદ્યુત ઋણતા છે? તો ઓલરેડ-રોચૌસ માપક્રમ અનુસાર વિદ્યુત ઋણતા છે. ત્યાર પછી Z ઇફેક્ટ શું છે? અસરકારક કેન્દ્રીય વીજભાર જેને ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ કહેવાય. અને R શું છે? પરમાણ્વીય ત્રિજ્યા એટલે કે જે આપણું એટોમિક રેડિયસ છે જે સહસંયોજક ત્રિજ્યાના સંદર્ભમાં માપવામાં આવે. શેમાં? એંગસ્ટ્રોમ યુનિટમાં માપવામાં આવે. તો ધીસ ઇઝ લાસ્ટ સ્કેલ ધેટ ઇઝ ઓલરેડ-રોચૌસ માપક્રમ. અને એ અનુસાર તત્વની વિદ્યુત ઋણતા કેવી રીતે શોધાય? તો 0.744 પ્લસ 0.359 ઇન્ટુ Z ઇફેક્ટ ડિવાઇડેડ બાય R². તો આ સૂત્રની મદદથી જો આપણને અસરકારક કેન્દ્રીય વીજભાર આપેલું હોય, જે તે તત્વની વિદ્યુત ઋણતા આપેલી હોય તો જે તે તત્વની પરમાણ્વીય ત્રિજ્યા આપેલી હોય તો એના બેઝ પરથી જે તે તત્વની વિદ્યુત ઋણતા આપણે શોધી શકીએ છીએ.
તો આની સાથે આજનું લેક્ચર આપણે અહીંયા જ ઓવર કરીએ. આજના લેક્ચરમાં આપણે બધા જ સૂત્રો જે જોયા તે જુદા જુદા માપક્રમ અનુસાર જોયા. એ બધા જ સૂત્રો આપણે કોમ્પિટિટિવ પોઈન્ટ ઓફ વ્યૂ યાદ રાખવાના રહેશે. હાઉ ધે કમ એ ન યાદ રાખો તો ચાલે, બટ એકચ્યુઅલી એ સૂત્રો શું છે અને જ્યારે બંધ વિયોજન એન્થાલ્પી ઓર એકમાં આપેલો હોય ત્યારે કયું સૂત્ર લાગુ પાડી શકાય, કયા માપક્રમ અનુસાર વિદ્યુત ઋણતા શોધવા માટેનું કયું સૂત્ર લાગુ પાડવાનું, તે બધા જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ફોર નીટ એક્ઝામ. પૂછાયા નથી પણ ડેફિનેટલી પૂછાઈ શકે એવા છે. આપણા સિલેબસમાં ઇન્ક્લુડેડ છે તો આપણે કમ્પલસરી કરવાના છે. તો આજે લેક્ચર અહીંયા જ વાઇન્ડ અપ કરીએ. નેક્સ્ટ લેક્ચર વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કે જે લેક્ચર જ તમને મેક્સિમમ MCQ માટે ખાસ કામમાં લાગશે. તો આજનું લેક્ચર પરફેક્ટ કરજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સમૂહમાં, આવર્તમાં અને વિદ્યુત ઋણતાને અસર કરતા પરિબળ વિશે લર્ન કરશું.